હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારું સ્વાગત છે સુપર 50 બેચમાં. ચલો, ધોરણ 7 3 એક્ઝામ ફિનિશ કરી આપણે, બરાબર? આપણે કેટલું થયું મને બતાવી દો ને એકવાર. એક માર્કના કેટલા ક્વેશ્ચન થયા? 16. ઇંગ્લિશ બોલો છો. બે માર્કના હા તો બહુ ઇંગ્લિશ ના બોલે, ભાઈ ભૂલ જ થાય. અને 3 માર્કના એક, બરાબર? ઓકે, તો આપણે 23 માર્કનું ફિનિશ કર્યું છે. તમે 23 માર્કની એક્ઝામ આપી. 23માંથી 23 બહુ બધા લોકો લાયા છે. 100માંથી 100 પોઈન્ટ લઈ ગયા છે ઘણા બધા. વેરી ગુડ. પણ ધીમે ધીમે હવે સવાલો વધશે એમ તમારે અઘરું થશે. મહેનત આવી જ રાખજો. ઓકે, ચલો આવી જાઓ. ક્વેશ્ચન નંબર 17. ક્વેશ્ચન નંબર 17 માં આવી જાઓ. લખો, ખજૂરાહો. ખજૂરાહો ખજૂરાહો શેના કારણે પ્રખ્યાત થયું હતું? ખજૂરાહો ખબર ને શું હતું? ખજૂરાહો બોલો તો. હા, ચંદેલાના મુખ્ય નગર હતું ને, એમાં એક શું હતું? ખજૂરાહો. વેરી ગુડ. તો ખજૂરાહો એ શેના કારણે પ્રખ્યાત થઈ ગયું હતું? એનો જવાબ લખીએ હવે આપણે. ના, ખજૂરાહો શેના કારણે પ્રખ્યાત થયું હતું? સવાલ એવો છે. ખજૂરાહો શેના કારણે પ્રખ્યાત થયું હતું? હવે એનો જવાબ લખીએ. લખો રમાઈને. ખજૂરાહો તેના ભવ્ય મંદિરોને કારણે. ખજૂરાહો તેના ભવ્ય મંદિરોને કારણે તીર્થસ્થાન તરીકે. આપણે મંદિરોમાં જઈએ, દૂર દૂર મંદિર દર્શન કરવા જઈએ, તીર્થસ્થાન કહેવાય. ખજૂરાહો તેના ભવ્ય મંદિરોને કારણે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ખજૂરાહો તેના ભવ્ય મંદિરોને કારણે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. રેડી છે? અંડરલાઈન કરી દો. ભવ્ય મંદિરો અને તીર્થસ્થાન. પેન્સિલથી અંડરલાઈન થાય ભાઈ, પેનથી ના કરતા કોઈ. ભવ્ય મંદિરો અને તીર્થસ્થાન, બે અંડરલાઈન. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર આગળ 18. ક્વેશ્ચન નંબર 18 લખો. ચંદેલોએ બુંદેલખંડને. ખબર આગળ આવ્યું છે ચંદેલોનું બુંદેલખંડ, યાદ છે ને? ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત એટલે શણગારવું. ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું હતું? લખો જવાબમાં. ચંદેલોએ બુંદેલખંડને મહાન ધાર્મિક મકાનો. ચંદેલોએ બુંદેલખંડને મહાન ધાર્મિક મકાનો અને જળાશયો. એટલે શું કહેવાય? પેલું હોય ને સ્વિમિંગ પુલ, નદી, તળાવ, એ બી જળાશય કહેવાય. અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. ફરી બોલું છું. ચંદેલોએ બુંદેલખંડને મહાન ધાર્મિક મકાનો. ધાર્મિક લખતા આવે ને? ધાર્મિક કેવી લખાય? ધાર્મિક
ચંદેલોએ બુંદેલખંડને મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. અનલાઈન કરી દો આમાં. મહાન ધાર્મિક મકાનો, મહાન ધાર્મિક મકાનો અને જળાશયોમાં કરી દો. ઓકે, 2 ક્વેશ્ચન પૂરા કર્યા આપણે. પહેલો ક્વેશ્ચન શું હતું? કેમ પ્રખ્યાત થયું ભાઈ? ભવ્ય મંદિરોને કારણે તીર્થસ્થાન તરીકે પ્રખ્યાત થયું. બીજો સવાલ શું આવ્યો? કે મહાન ધાર્મિક મકાનો અને જળાશયોને કારણે કેવું થયું? સુશોભિત બનાવ્યું. ચલો હવે આવી જાઓ 3માં. એટલે 1 માર્કનો ત્રીજો ક્વેશ્ચન હતા દિવસનો એમ. તો ક્વેશ્ચન નંબર કયો આવ્યા? 19. ક્વેશ્ચન નંબર 19 લખો. માળવાનો, આ માળવા આગળ આવ્યું છે ખબર ને? આ બધું વારા પરથી આવે છે એક ક્વેશ્ચન બન્યા છે. માળવાનો પ્રદેશ, માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી, માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામથી જાણીતો હતો? માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામથી જાણીતો હતો? પ્રાચીન કાળથી કયા નામથી જાણીતો હતો? ચલો જવાબમાં લખો. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી, માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈન અવંતી અથવા ઉજ્જૈન નામથી જાણીતો હતો. ફરી બોલું છું. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈન નામથી જાણીતો હતો. બરાબર છે? 3 ક્વેશ્ચન થયા. પહેલાં આપણે ખજૂરાહો વિશે જોઈ લીધું, પછી ચંદેલોનું બુંદેલખંડ, અને હવે આવ્યું માળવાનો પ્રદેશ. ચલો આગળ ક્વેશ્ચન. એમાં અનલાઈન કરી દો. અનલાઈનમાં એ જ અવંતી અને ઉજ્જૈન 2 અનલાઈન કરી દો. અવંતી ઉજ્જૈન. ચલો ચોથો આયા ક્વેશ્ચન 20. ઈસવીસન 820માં કૃષ્ણરાજે ખાલી જગ્યા વંશની સ્થાપના કરી. ફરી બોલું છું. ઈસવીસન 820માં કૃષ્ણરાજે ખાલી જગ્યા વંશની સ્થાપના કરી. ચલો એના જવાબ લખો. પરમાર. કૃષ્ણરાજે 820માં કઈ વંશની સ્થાપના કરી? પરમાર વંશની. સવાલ ફેરવી શકાય, હું ફેરવીશ બી ખરા. હવે કેવું થશે, જેમ જેમ આગળ વધશું ને આપણે સવાલો ફેરવાનું ચાલુ કરીશ. તો આવો સવાલ પૂછાય. ઈસવીસન ખાલી જગ્યામાં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. ઈસવીસન 820. પછી જો ઈસવી 820માં ખાલી જગ્યાએ પરમાર વંશની સ્થાપના કરી કૃષ્ણરાજે. છે ને? એક સવાલમાંથી 3 સવાલ બની ગયા. તો એ બી ધ્યાન રાખ. તમારે આખો મુદ્દો મોટો કરવો પડશે. હું સવાલ ફેરવી શકું છું. ખબર પડી? એટલે કાલની એક્ઝામમાં કદાચ એકાદ સવાલ એવો આવી શકે છે જે ફરાયેલો હોય. ચલો આગળ વધીએ. 4 ક્વેશ્ચન થઈ ગયા એકદમ રેડી. ચલો પાંચમો કરી લઈએ, પછી આપણે બધા ક્વેશ્ચન જોડે પાછા મોઢે કરી લઈએ એકવાર. લખો. પરમાર વંશમાં કયા મહાન શાસકો હતા? પરમાર વંશમાં કયા મહાન શાસકો હતા?
લખો પરમાર વંશમાં જોડી જોજો સિયક અલ્પવિરામ મુંજ અને ભોજ. પરમાવંશમાં સિયક મુંજ અને ભોજ જેવા મહાન શાસકો આમ લખાયો શાસકો. પરમાવંશમાં સિયક મુંજ અને ભોજ જેવા મહાન શાસકો થયા હતા. સિયક મુંજ અને ભોજ જેવા મહાન શાસકો થયા હતા. ચલો આજના 5 ક્વેશ્ચન ફિનિશ કર્યા. કેટલા થયા ટોટલ? 21 ક્વેશ્ચન થયા 1 માર્કના. 21 મોડે જોઈ લો એકદમ. તમને આપું છું, આમાં અંડરલાઈન કરી દો સિયક મુંજ અને ભોજ. હા, હવે તમને કહું છું 21 ક્વેશ્ચન રેડી કરી લો. તમને 3 મિનિટ આપું છું, પછી હું તમને કોઈ બી આડા કંઈ બી પૂછીશ. બરાબર? એકદમ પાકા તમારે આવડવા જોઈએ. બરાબર? ભૂલ પડશે તો તમારા હું જોઈશ, જેની ભૂલ પડશે એને 5 પોઈન્ટ કાપી દઈશ. બરાબર? એટલે એકદમ પાકા કરો. 3 મિનિટ સ્ટાર્ટ તમારી, પછી હું ચાલુ કરું છું.
ચલો ભાઈઓ બહેનો થઈ ગયું રેડી 21 પાક્કા છે ને પોઈન્ટનું નુકસાન થશે તમારા કમાયેલા પોઈન્ટના આજે પગાર ઓછો થઈ જશે જો ભૂલ કરી તો હા નોટો બંધ કરો ચલો હવે નોટો બંધ થઈ જાય સ્ટાર્ટ પરમાર વંશમાં કયા કયા મહાન શાસકો થતા પરમાર વંશમાં શિયક, મુંજ અને ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. વેરી ગુડ 3 આવડી ગયા શિયક મુંજ અને ભોજ ઈસવીસન 820 માં કૃષ્ણરાજે ખાલી જગ્યા વંશની સ્થાપના કરી પરમાર વંશની સ્થાપના કરી માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામથી જાણીતો હતો માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈન નામથી જાણીતો હતો ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું ચંદેલોએ બુંદેલખંડને મહાન ધાર્મિક મકાનો અને જળાશયોથી સુશોભિત બનાવ્યું. હા તું તો બોલ ભાઈ પાછળ બસ ખાલી મોઢું બોલાવે ખજુરાહો શેના કારણે પ્રખ્યાત થયું હતું ખજુરાહો તેમના ભવ્ય મંદિરો કારણે તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું ચલો આજના 5 પાક્કા થઈ ગયા ચંદ્રોના મુખ્ય નગરો કયા કયા હતા ચંદેલોના મુખ્ય નગરો ખજુરાહો, કાલિંજર અને મહોબા હતા. વેરી ગુડ બુંદેલખંડના ચંદેલોના રાજ્યોમાં કયા કયા રાજાઓ થઈ ગયા બુંદેલખંડના ચંદેલોના રાજ્યોમાં યશોવર્મા, કીર્તિવર્મા અને પરમવીર દેવ જેવા રાજાઓ થઈ ગયા. વેરી ગુડ બુંદેલખંડ પ્રદેશનું ચંદેલો રાજ્ય પાછળથી ખાલી જગ્યા નામથી ઓળખાયું હતું જેજાકભુક્તિ બરાબર છે ખાલી જગ્યાએ અનેક બૌદ્ધ વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ગોવિંદચંદ્રએ ખાલી જગ્યાના આક્રમણ અટકાવ્યું હતું ગજની પછી રાજપૂત કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો રાજપૂત કુળનો પ્રતાપી અને પરાક્રમી રાજા ગોવિંદચંદ્ર હતો. વેરી ગુડ ચંદ્રદેવે કોને રાજધાની બનાવી ચંદ્રદેવે કનોજ સિવાય કાશીને પણ પોતાની બીજી રાજધાની બનાવી હતી. કેવું યાદ રહી ગયું એકદમ મસ્ત યાદ રહી ગયું ગઢવાલ રાજ્યનો સ્થાપક ખાલી જગ્યા હતો ચંદ્રદેવ આ બધાને થોડું ફેરવીને બી પૂછી શકું છું એટલે ધ્યાન રાખજો 7મી સદીના અંતમાં શાનો ઉદય થયો 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થયો. આશરે કેટલા વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યું આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણથી બચાવ્યો હતો. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં કોના પ્રસંગો નોંધાયેલા છે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. વેરી ગુડ હવે ખાલી જગ્યાના અવસાન પછી દક્ષિણ ભારતમાં સ્વતંત્ર રાજ્યો બન્યા પુલકેશ 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં શું થયું 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. રાજપૂત રાજ્યોએ કઈ સંસ્કૃતિ પ્રચલિત રાખી રાજપૂત રાજ્યોએ ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રચલિત રાખી. રાજપૂત રાજ્યોએ ભારતના કયા પ્રદેશમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું રાજપૂત રાજ્યોએ ભારતના ઉત્તર અને દક્ષિણ ભારત પર પોતાનું વર્ચસ્વ જમાવ્યું. છેલ્લો રાજપૂત રાજ્યોએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું રાજપૂત રાજ્યોએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષ સુધી શાસન કર્યું. રેડી એકદમ 21 વેરી ગુડ બંને મસ્ત કર્યું જોરદાર. ચલો આવી જાઓ આગળના ક્વેશ્ચન 1 માર્કમાં જ આજે તમારા બધા 1 માર્કના ક્વેશ્ચન બન્યા મોટા હા એક છે મોટો એક આવશે હમણાં પછી થોડી વાર પછી આવશે. હવે આપણે શીખશું રાજા ભોજ વિશે શીખવાનું છે કોણ કેવું છે કે ચલો કરીએ ક્વેશ્ચન નંબર કયા આવ્યા 22 લખો પરમાર વંશનો
પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? લખો જવાબ. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ હતો. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ હતો. રાજા ભોજ બહુ જ મહાન હતા, એમ સારા માણસ હતા રાજા ભોજ. શું શું કર્યું આપણે હવે ખબર પડશે આગળના ક્વેશ્ચનમાં. ચલો આગળનો ક્વેશ્ચન. રાજા ભોજની ખ્યાતિ, ખ્યાતિ એટલે નામના કહેવાય ને, બહુ ફેમસ હોય એને ખ્યાતિ કહેવાય. જો આવી લખાય ખ્યાતિ. રાજા ભોજની ખ્યાતિ કેવી હતી? રાજા ભોજની ખ્યાતિ કેવી હતી? ચલો જવાબમાં લખી લો. રાજા ભોજની ખ્યાતિ, રાજા ભોજની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય, ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. ઓનલાઈન કરી દો. આદર્શ લોકપ્રિય રાજા, આદર્શ લોકપ્રિય રાજા નીચે અંડરલાઈન કરવામાં આવે. આગળમાં રાજા ભોજ નીચે કરજો. આગલા ક્વેશ્ચનમાં રાજા ભોજ. ચલો 2 ક્વેશ્ચન થઈ ગયા. જોઈ લો એકવાર કે પરમાર વંશ સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? રાજા ભોજ. અને કેવી ખ્યાતિ હતી એમની? ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા હતા. બધાને પસંદ હતા રાજા ભોજ. ચલો આગળનો ક્વેશ્ચન. રાજા ભોજે, રાજા ભોજે ખાલી જગ્યામાં એક, રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળાની સ્થાપના કરી. મહાશાળા, મહાશાળા એટલે મોટી શાળા. રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળા, જોડની ખાસ ધ્યાન રાખજો. મહાશાળા, મહાશાળાની સ્થાપના કરી હતી. રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. એનો મને જવાબ લખો. ધારાનગરી, ધારાનગરીમાં, ધારાનગરી ગામનું શહેર હતું, એમાં શું કર્યું? મહાશાળાની સ્થાપના કરી. નામ યાદ રાખજો, ધારાનગરી. ચલો આગળનો ક્વેશ્ચન. રાજા ભોજે, રાજા ભોજે કયું નગર વસાવ્યું હતું? રાજા ભોજે કયું નગર વસાવ્યું હતું? રાજા ભોજે કયું નગર વસાવ્યું હતું? જવાબ લખો. રાજા ભોજે ફરતી ટેકરીઓની વચ્ચે, ફરતી ટેકરીઓ, ટેકરીઓ ખબર પડે ને, નાની પહાડ હોય ને ટેકરીઓ કહેવાય. ટેકરીઓની વચ્ચે, ફરતી ટેકરીઓની વચ્ચે, ફરતી ટેકરીઓ વચ્ચે સુંદર નગર, ફરતી ટેકરીઓ વચ્ચે
સુંદરનગર ભોજપુર. રાજપૂત નામ હતું એનું ભોજ, એટલે એના પછી શું નામ પડ્યું? ભોજપુર. ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ફરી બોલું છું. રાજા ભોજે ફરતી ટેકરીઓની વચ્ચે સુંદરનગર ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. સુંદર એટલે એકદમ સુંદર નગર હતું એમ. ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ચલો 4 ક્વેશ્ચન કરાયા. આજના આગળના 5 અંડરલાઈન એમાં કરી દો ને. ભોજપુર, ખાલી ભોજપુરમાં અંડરલાઈન કરો, બહુ થઈ ગયું. ચલો આગળના 5 અને આ 4 9 ક્વેશ્ચન થયા આજના. અને આગળ તો રેડી જ છે. આગળના રેડી કરી લો એકદમ પાક્કું. 3 મિનિટ આપું છું, પછી આપણે 9 એકદમ પાકા કરી લઈએ. 9 અને આગળમાંથી કોઈ બી એક પૂછી લઈશ. 10 ક્વેશ્ચન તમારે અત્યારે પૂછી લઈશ. ઓકે, સ્ટાર્ટ કરો. चलो चालू करिए. स्टार्ट. क्वेश्चन 1.
રાજા ભોજે કયું નગર વસાવ્યું હતું? રાજા ભોજે ફરતી ટેકરીઓની વચ્ચે સુંદર નગર ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ઓકે. રાજા ભોજે ખાલી જગ્યામાં એક મહાશાળાની સ્થાપના કરી ધારા નગરીમાં. રાજા ભોજની ખ્યાતિ કેવી હતી? રાજા ભોજની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા જેવી તરીકેની હતી. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ હતો. પરમાર વંશમાં કયા કયા મહાન શાસકો હતા? પરમાર વંશમાં મુંજ અને ભોજ જેવા મહાન શાસકો હતા. ઈસવી 820માં કૃષ્ણરાજે ખાલી જગ્યા વંશની સ્થાપના કરી. પરમાર વંશની. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી કયા નામથી જાણીતો છે? માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અને ઉજ્જૈન નામથી જાણીતો છે. ચંદેલોએ બુંદેલખંડને કેવી રીતે સુશોભિત બનાવ્યું? ચંદેલોએ બુંદેલખંડને મહાન ધાર્મિક મકાનો અને જળાશયોથી સુશોભિત બનાવ્યું. ખજુરાહો શેના કારણે પ્રખ્યાત થયું હતું? ખજુરાહો તેમના મુખ્ય ભવ્ય મંદિરોને કારણે કારણે તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. અને એક ક્વેશ્ચન આગળથી, ચંદેલોના મુખ્ય નગર કયા કયા હતા? ચંદેલોના મુખ્ય નગરો ખજુરાહો, કાલિંજર અને નૌબાતા હતા. ઓકે, 10 ક્વેશ્ચન તમે રાઈટ બોલી ગયા છો. વેરી ગુડ. ચલો હવે 2 માર્કની બુકમાં આવી જાઓ. 2 માર્કની બુકમાં તમારા 2 ક્વેશ્ચન છે. તમને 2 મિનિટ આપું છું. 2 ક્વેશ્ચન એકદમ જોઈ લો, રેડી કરો, બોલવાના છે બંને ક્વેશ્ચન. રિવાઇઝ કરી લઈએ ને એકવાર આપણે. 2 માર્કના 2 ક્વેશ્ચનો છે, બંને જોઈ લો એકવાર, પછી આપણે રિવાઇઝ કરી લઈએ એને, અને પછી 3 માર્કની બુકમાં આવી જઈશું. 2 મિનિટમાં જોઈ લો ફટાફટ. હવે તો પેલા રોબર્ટ મૂવીને જ્યાં ખાલી આમ કરવાનું તમારે તો થઈ જાય મોઢે. એવું જ છે ને હવે તો, પાક્કું જ છે, ખાલી જોવાનું એકવાર. ચલો ચાલુ કરી દઈએ, ફટાફટ થઈ ગયું નહીં? ચલો ક્વેશ્ચન 1. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કયા રાજ્યો સ્થાપિત થયા? ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચાલુક્ય રાજ્ય, દાહલનું ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. એનું પાક્કું થઈ ગયું નહીં? હવે એક ટાઈમે જ્યાં નવું કેવું લાગતું હતું કે હવે કેવા નામ છે, નહીં થાય ને એવું લાગતું ને, હવે કેવું પાક્કું થઈ ગયું? એવું થાય પહેલી વાર તમે વાંચશો ને એમાં તકલીફ પડશે તમને કે બહુ અઘરું છે, નહીં થાય, પણ એકવાર પહેલા દિવસ તમે નિકાલી દો ને વાંચીને એકદમ પાક્કો, પછી બીજા દિવસ કરશો ને ત્યાં તો એકદમ ઇઝી બની જશે. 2 દિવસમાં તમે કેટલું પાક્કું થઈ ગયું એકદમ. પહેલા દિવસ છોડવાનું નહીં, પહેલા દિવસ તમે છોડી કાઢ્યું તો પછી નહીં, કદી મોડે નહીં થાય.
ચલો બીજો ક્વેશ્ચન છે ભારતની રાજપૂતાણીઓ વિશે ટૂંક નોંધ લખો. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. રાજપૂતાણીઓ પુત્ર અને પતિને હસતા મુખે યુદ્ધમાં વિદાય આપતી. રાજપૂતાણીઓ સતીત્વ, નિડરતા અને સત્ય માટે પોતાના પ્રાણની પણ પરવા કરતી ન હતી. રાજપૂતાણીઓને જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી. એકદમ પાક્કું છે. બરાબર. ચલો તો 2 માર્કની બુકમાં હવે આપણે ક્વેશ્ચન નંબર લખી દઈએ છીએ ત્રીજો. ક્વેશ્ચન 3 લખો. રાજા ભોજ વિશે ટૂંક નોંધ લખો. રાજા ભોજ વિશે ટૂંક નોંધ લખો. લખાઈ ગયું. ચલો જવાબ મુદ્દા નંબર 1 આપો. એમાં રાજા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. રાજા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. થઈ ગયું મુદ્દા નંબર 1. આમાં જો આપણે પેલું શું કરતા હતા, 1 માર્કનું કરતા હતા, 1 થી 3 નિશાન. તો આમાં 4 મુદ્દા આવશે. 4 કેવા હશે કહું? પેલા ક્વેશ્ચન આવ્યા હશે તમે. આ પહેલો મુદ્દો આવી ગયો ને, પેલા તો આગળ આવ્યો હતો કે પરમાર સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો, તે જ મુદ્દો આવ્યો કે રાજા ભોજ પરમાર વંશ સૌથી શ્રેષ્ઠ રાજા હતો. જો બીજો મુદ્દો બી તમારે જાતે બની બોલશો તમે લોકો. મુદ્દા નંબર 2, રાજા ભોજની ખ્યાતિ. હવે લખો આવડતું લખી જાતે. રાજા ભોજની ખ્યાતિ. ચોથું આગળ બોલો. ભારતના એક આદર્શ રાજા ભોજની ખ્યાતિ. લોકપ્રિય રાજા તરીકેની હતી. વેરી ગુડ. રાજા ભોજની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. થઈ ગયું મુદ્દા નંબર 2. મુદ્દા નંબર 3, રાજા ભોજે, બોલજો જાતે પછી. રાજા ભોજે ધારાનગરીમાં બોલો શું કરાવ્યું હતું? ભૂલી ગયા એટલે કહું કે આખા મુદ્દા મોડે કરો, ખાલી જગ્યા મોડે ના કરો. આ જવાબ બોલ્યો પણ તમે સવાલ તો ભૂલી ગયા. શું કરાવ્યું ધારાનગરીમાં? રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની શું કરાવ્યું હતું? મહાશાળાની સ્થાપના કરી હતી. તમે જો ફેરવી કાઢે તમે તકલીફ પડશે તમને જવાબમાં. તમે મોઢે આખો મુદ્દા મોઢે કરીને રાખો. મુદ્દા મોઢે કરશો તો અહીંયા આમાં બી કામમાં આવશે તમને. અને જો કદાચ ખાલી જગ્યા ફેરવી કાઢે તો ત્યાં બી તકલીફ નહીં પડે તમને. બરાબર છે? એવું કરો. લખો હું પાછું બોલું છું. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. એક મહાશાળાની સ્થાપના કરી હતી. એક મહાશાળાની સ્થાપના કરી હતી. ચલો મુદ્દા નંબર કયો આવ્યા હવે? ચોથો આવી ગયા. ચોથો મુદ્દો, રાજા ભોજે ફરતી ટેકરીઓની વચ્ચે સુંદર નગર ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. ફરી બોલું છું. રાજા ભોજે ફરતી ટેકરીઓની વચ્ચે સુંદરનગર ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. 4 મુદ્દા હતા. 4 કેવા આવ્યા? એકદમ સરસ થઈ ગયા ને? એકદમ થઈ ગયું.
હવે નીચે અંડરલાઈન કરી દો. છેલ્લો મુદ્દો છે એમાં અંડરલાઈન કરો ભોજપુર. છેલ્લા મુદ્દામાં ભોજપુર, એના આગળ ધારાનગરી આગલા મુદ્દામાં, પછી આગલા મુદ્દામાં આદર્શ લોકપ્રિય રાજા, અને એના આગલા મુદ્દામાં શ્રેષ્ઠ રાજા. શ્રેષ્ઠ રાજા. બરાબર છે? 4 મુદ્દા 2 માર્ક. ચલો પાકું કરી લો. તમને 2 મિનિટ આપું છું. થઈ જશે આ તો, થઈ જશે 2 મિનિટમાં તો. પાકું કરી લો પછી જોડે બોલીએ આપણે. 4 મુદ્દા એકદમ ધ્યાનથી કરી લો. चलो ચાલો કરીએ. એકદમ તૈયાર છે ને? સવાલ બોલું છું. રાજા ભોજ વિશે ટૂંક નોંધ લખો. રાજા ભોજ પરમાર વંશના સૌથી શ્રેષ્ઠ રાજા હતા. પછી રાજા ભોજની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. રાજા ભોજે ફરતી ટેકરીઓના વચ્ચે સુંદર નગર ભોજપુર નામનું નગર વસાવ્યું હતું. એકદમ પરફેક્ટ, જોરદાર. થઈ ગયું? 2 માર્ક પાક્કા થઈ ગયા ને? 2 માર્કે 3 ક્વેશ્ચન આપણે કેવા છે? એકદમ પાક્કા. 3 માર્કની બુક કાઢો હવે. ચલો 3 માર્ક્સની બુક કાઢો. આપણે એક જ ક્વેશ્ચન થયો ત્યાં સુધી ને? જોઈ લો એને ફટાફટ. પછી એને બોલી એટલે આપણે રિવાઇઝ થઈ જાય આખું પાક્કું. જોઈ લો ફટાફટ. એ તો 1 મિનિટમાં આપણે ખાલી આમ કરશું થઈ જશે. રાજપૂતો વિશે ટૂંક નોંધ.
ચલો રેડી છે હો? પાક્કું છે ને? ચલો રાજપૂતો વિશે ટૂંક નોંધ લખો. રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા. રાજપૂતોએ આપેલા વચનને પ્રાણના ભોગે પણ પાળતા હતા. રાજપૂતો દુશ્મનને પીઠ બતાવ્યા કરતા તેઓ મૃત્યુ પસંદ કરતા હતા. રાજપૂતો ગૌ બ્રાહ્મણ હતા. રાજપૂતોના શરણે આવેલા કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. રાજપૂતો લડાઈમાં અધર્મ આચરતા ન હતા. ઘણા ધન રેડી નહીં આ તો. ઓકે તો આપણે કેટલું કર્યું? હજી 1 માર્કના કેટલા થયા? ટોટલ કેટલા થયા 1 માર્કના જોન? 22 થયા જોઈન 25 થઈ ગયા. 2 માર્કના 3 થયા. જે એક આમાં એક જ થયો. ઓકે તો 25 ને 4 29 એટલે 3 અહીંયા 6 થઈ ગયા ને. 31 ને 3 34 માર્કનું કમ્પ્લીટ કર્યું આપણે. બરાબર. કાલે એક્ઝામમાં 25 માર્કની એક્ઝામ રહેશે તમારી. બરાબર. પેપર સ્કીમ તમને લખાવી દઉં છું. કેટલી રહેશે એક્ઝામ પેપર સ્કીમ? તમારે 3 માર્કનો પૂછવાનો જ છે. બરાબર. એક પૂછાશે 3 માર્ક. એના પછી 2 માર્કના 3 પૂછવાના જ છે. એટલે આ 9 માર્ક તો થાય છે જ. તો 9 માર્ક થઈ ગયા. તમારે પૂછાશે 16 માર્કના. 25માંથી કોઈ બી 1 માર્કના પૂછાશે. ખબર પડી? કોઈ પણ 16 25 છે ને 1 માર્કવાળા, કોઈ બી 16 પૂછાશે. બાકી તો 3 પૂછાશે 2 માર્કવાળા અને એક 3 માર્કવાળો. એક તો પૂછવાનો જ છે, તો રોજ પૂછાય છે. બિચારો એકલો જ છે એટલે રોજ પૂછાય છે. બરાબર. ચાલો તો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ. આજે આપણે આટલું આગળ વધ્યા. કાલે મસ્ત એક્ઝામ આપજો. તમે લોકો 100 પોઈન્ટ લાવો જ છો, બહુ મસ્ત કરો છો. બસ આવી મેચ ચાલુ રાખજો. ઓકે. ધીમે ધીમે આપણે વધારશું, થોડું લેવલ વધારશું. જેમ આગળ વધશું ને એમ તમને થોડું અઘરું લાગશે, પણ મહેનત કરતા રહેજો. બરાબર છે. ચલો તો કાલે ટેસ્ટ આપજો. અને હોમવર્કના 3 કામ યાદ છે ને? કરો છો ને બધા? ડેઈલી કરવાનું રાખજો. છોડતા નહીં આ હેબિટને. તો પાડી દેજો હેબિટ કે મોઢે કરવાનું પહેલાં કોઈને મોઢે આપી જ દેવાનું અને પછી એકવાર જાતે લખી લેવાનું. ચલો તો કાલે મળીએ પડતી ટેસ્ટમાં અને પછી નવા લેક્ચરની આગળ વધશું આપણે. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય.